સ્કૂલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાન ભણીશું। પ્રકરણ 15 કે રાજ્ય સરકાર વિશે આપણે પાઠ ભણીશું। આપણી વર્ગ વ્યવસ્થા સુંદર રીતે જળવાય તે માટે વર્ગ મંત્રીની ચૂંટણી કરીએ છીએ। ઉપરાંત વર્ગ સફાઈ સમિતિ, વર્ગ સુશોભન સમિતિ, વર્ગ વ્યવસ્થા સમિતિ વગેરેની રચના કરીએ છીએ। તમે પણ વર્ગ સજાવટ અને વ્યવસ્થા માટે ફરજ અચૂક બજાવતા હશો। તમને પ્રશ્ન થશે કે આપણા રાજ્યનો સમગ્ર વહીવટ, વ્યવસ્થા અને કારોબાર કોણ કરતું હશે? રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે। રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનો છે। રાજ્યના લોકોનું સર્વમુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો હેતુ છે, જે માટે સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર સતત કાર્ય કરતા રહે છે। રાજ્યની ધારાસભા વિધાનસભાના નામેથી ઓળખાય છે। તેનું કાર્ય રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે ધારા એટલે કે કાયદો ઘડવાનું છે, જ્યારે રાજ્યની કારોબારી વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું કાર્ય કરે છે અને કાયદાઓને ભંગ કરનારને સજા કરવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે। સ્થાનિક સરકાર તો કે સરકાર પણ એક સંચાલક મંડળ છે, જે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે। ભારત ખૂબ જ મોટો દેશ છે। એક જ સ્થળે અથવા સ્થળેથી વહીવટ કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ સર્જાય અને નાગરિકોને અગવડ પડે। તેથી આપણે ત્યાં સરકાર અલગ અલગ સ્તરે કામ કરે છે: સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ। સ્થાનિક કક્ષાએ લોકોના મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ કહે છે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સરકાર છે। નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજની સરકાર છે। આપણે રાજ્ય સરકાર વિશે હવે અભ્યાસ કરીશું કે ગુજરાતમાં 1 એપ્રિલ 1963થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો હતો। રાજ્ય સરકારની રચના અને ભૂમિકા તો કે ભારત વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે। ભારતમાં 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે। દિલ્હી અને જમ્મુ કાશ્મીર વિશેષ રાજ્યો છે। દેશમાં સમવાય એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ 2 કક્ષાની સરકાર છે। રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કહે છે કે સંઘ સરકાર પણ કહે છે। તે સમગ્ર ભારતનો વહીવટ કરે છે, જ્યારે રાજ્ય કક્ષાએ રાજ્યનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહે છે। ગુજરાત વિધાન પરિષદ તો કે રાજ્ય સરકારના મુખ્ય અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે। રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે અને ભારતમાં દરેક રાજ્યને ધારાસભા છે। બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ રાજ્યોમાં જ વિધાન પરિષદ છે। ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી। વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાન મંડળો દ્વારા ચૂંટે છે। વિધાન પરિષદના સભ્યો બનવા માટે ઉમેદવાર 30 વર્ષ કે તેથી વધુ વયનો અને ભારતીય નાગરિક હોવો જોઈએ। વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે। વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે। વિધાન પરિષદના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે અને વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય સરકાર નક્કી કરે છે। ગુજરાતમાં વિધાન પરિષદ નથી। વિધાનસભા તો કે ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે। બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 500થી વધારે હોઈ શકે નહીં। વિધાનસભાના સભ્ય બનવાની લાયકાતો આપણે જોઈશું તો કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ। તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં। તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં। ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે। રાજ્યના વિસ્તારને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે। મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે અને ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે। દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે। તેની સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે અને મોટે ભાગે વિધાનસભા સભ્યો રાજકીય પક્ષોના હોય છે, તેમજ કોઈપણ પક્ષના ન હોય તેઓ અપક્ષ ધારાસભ્યો પણ હોય છે। ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે। તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે। ચૂંટણી તો કે રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે થાય છે। વિધાનસભાના સભ્યોને વિધાનસભ્યો કે ધારાસભ્યો કહે છે। અંગ્રેજીમાં તેને MLA મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે પણ ઓળખવામાં આવે છે।
MLAની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે અને જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવારો તરીકે ઊભા રાખે છે અને પોતાના મત વિભાગમાંથી બહુમતીના આધારે વિધાનસભાના સભ્યો બને છે. જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે અને વિધાનસભાના સભ્યો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. વિધાનસભાનો સમયગાળો તો કે વિધાનસભા કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની છે. તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે અને કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે તેમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે અને તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે. વિધાનસભ્ય તેમનામાંથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપાધ્યક્ષ એટલે કે નાયબ સ્પીકરને ચૂંટી કાઢે છે. વિધાનસભામાં જ નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે. ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે અને રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે. વિધાનસભાના કાર્યો તો કે વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરે છે, અંદાજપત્ર મંજૂર કરે છે, જરૂર જણાય ત્યારે નવા કાયદાઓ ઘડે છે, કારોબારી ઉપર અંકુશ રાખે છે અને જૂના તથા અપ્રસ્તુત કાયદાઓને રદ કરે છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી તો કે વિધાનસભામાં પ્રશ્નોત્તરીના સમયે કોઈપણ વિધાનસભ્ય નિયત થયેલ વિષય ઉપર પ્રશ્નો પૂછી શકે છે અને સૂચનો આપી શકે છે. પોતાનો મત અને અભિપ્રાય પણ રજૂ કરી શકે છે. ત્યારબાદ જે તે ખાતામાં મંત્રી પૂછાયેલા પ્રશ્નના ઉત્તર આપે છે અને જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે તેની સ્પષ્ટતાઓ રજૂ કરે છે. પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને બાંયધરી પણ આપે છે. વિધાનસભ્ય અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીઓને પણ પ્રશ્ન પૂછી શકે છે. કારોબારી તો કે રાજ્યની કારોબારી રાજ્ય સરકારનું મહત્વનું અંગ છે. રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ એટલે કે ગવર્નર, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો પણ સમાવેશ કારોબારીમાં થાય છે. મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે. કારોબારીના કાર્યો આપણે જોઈશું તો કે વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવે છે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે, રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવાના પ્રયત્ન કરે છે, રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવાનું આયોજન તૈયાર કરે છે, શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે, નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે, સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે અને રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરે છે. હવે આપણે રાજ્યપાલ એટલે કે ગવર્નર વિશે માહિતી મેળવીશું તો કે ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે. તેઓ રાજ્યના બંધારણીય વડા છે. તેઓ રાજ્યની કારોબારીમાં પણ વડા છે. તેમની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે કરે છે. રાજ્યનો બધો જ વહીવટ તેમના નામથી થાય છે. 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે. હવે આપણે રાજ્યપાલના કાર્યો જોઈશું. રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. બીજું કે મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના પ્રધાનોની નિમણૂક કરે છે. વિધાનસભાના બેઠકો બોલાવે છે અને જરૂર પડે ત્યારે વિધાનસભાને વિખેરી નાખવાની સત્તા પણ ધરાવે છે અને પડે વટહુકમ પણ બહાર પાડે છે. રાજ્યપાલ જરૂર પડે ત્યારે વટહુકમ પણ બહાર પાડે છે. રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ વગેરેની નિમણૂક કરે છે. વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે. રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે અને તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે. મુખ્યમંત્રી એટલે કે ચીફ મિનિસ્ટર. રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે. રાજ્યપાલની મોટાભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ જ ભોગવે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનું કાર્યાલય નવા સચિવાલય એટલે કે સ્વર્ણીય ભવન ગાંધીનગરમાં છે. મંત્રીમંડળમાં 3 કક્ષાના મંત્રીઓ હોય છે. પહેલું કેબિનેટ કક્ષાના મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અને નાયબ કક્ષાના મંત્રીઓ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો મુખ્યમંત્રીના કાર્ય જોઈશું તો કે મંત્રીમંડળની બેઠકો બોલાવે છે, દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે છે, જરૂર પડે ત્યારે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે, મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે છે,
અને મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટ ખાતાઓની વહેંચણી કરે છે. જરૂર પડે ત્યારે મંત્રીમંડળની પુનઃરચના એટલે કે ફરીવાર રચના પણ કરે છે. વિધાનસભામાં નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરે છે. રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે અને તેઓ સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની તરીકેની ફરજો પણ બજાવે છે. રાજ્ય સરકારના કાર્યો તો કે ભારતમાં સમવાયી તંત્રની શાસન વ્યવસ્થા છે, એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેનું કાર્યનું વિભાજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું મર્યાદિત છે, જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તેમના કાર્યક્ષેત્રને લગતા મહત્વનો ભેદ છે. કેન્દ્ર અને રાજ્યને સોંપાયેલા કાર્યો અને સત્તાનું વિભાજન 3 યાદીમાં કરવામાં આવ્યું છે. પહેલું સંઘ યાદી, બીજું રાજ્યવાદી અને ત્રીજું સંયુક્તવાદી. તમને અહીં વિદ્યાર્થી મિત્રો સંઘ યાદી, રાજ્યવાદી અને સંયુક્ત યાદીના 3 વિભાગોમાં વહેંચાયેલા યાદીઓનું આપેલી છે. લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોક કલ્યાણ કરવાનું છે. રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો, વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્યને લગતા મહત્ત્વના કાર્યો કરે છે. સસ્તા અનાજી દુકાનો મારફતે ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરે છે. પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વેળાએ લોકોની સહાય પૂરી પાડે છે. ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલ વગેરેની સુવિધાઓ પૂરી પાડે છે. રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે. હવે આપણે રાજ્યનું ન્યાયતંત્ર વિશેનું માહિતી મેળવશું. ભારતમાં દરેક રાજ્યને વડી અદાલત છે. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1 મે 1960ના રોજ અમદાવાદ ખાતે થઈ હતી. ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં છે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે. રાજ્યના ન્યાયતંત્રના કાર્યો આપણે જોઈએ તો કે નાગરિકોના હકોનું રક્ષણ અને જતન કરવું, નાગરિકોની અપીલોની નિકાલ કરવો, દીવાની અને ફોજદારી દાવાઓના ચુકાદા સામે અપીલો સાંભળવી, કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરવું. વડી અદાલતને નજીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે પણ ફરજો બજાવે છે અને જાહેર હિતની અરજીઓનો નિકાલ પણ કરે છે. આરોગ્ય એટલે શું? એટલે કે આરોગ્યનો અર્થ શું થાય? તો કે આરોગ્યને સ્વાસ્થ્ય કે તંદુરસ્ત કહે છે. આરોગ્ય એટલે કે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક કુશળતા એટલે કે સુખાકારીની સંપૂર્ણ અવસ્થા. આરોગ્ય એટલે કે ફક્ત રોગોની ગેરહાજરી કે શારીરિક દુર્બળતા નહીં, પરંતુ આરોગ્ય શારીરિક ક્ષેમ કુશળતાની સિદ્ધિ છે. વ્યક્તિનું કૌટુંબિક અને સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલાં તેનું સ્વાસ્થ્ય સારું રહે તે મહત્ત્વનું છે. તંદુરસ્ત માનવ સંસાધનથી જ રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. જાહેર સ્વાસ્થ્ય સેવાઓ તો કે જાહેર આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક સારવાર કેન્દ્રો, ગ્રામીણ ક્ષેત્રમાં આરોગ્ય પેટા કેન્દ્રો, મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલો, બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણના કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, પર્યાવરણ જતનના કાર્યો, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાષ્ટ્રના નાગરિકોની પૂરી પાડવામાં આવે છે. અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ, નશીલી દવાઓ પર નિયંત્રણ, જીવલેણ રોગો સામે રક્ષણ અને તેવા નિવારણના ઉપાયોના કારણે લોકોની સુખાકારી વધે છે. તાત્કાલિક સારવાર સેવાઓ માટે 108ની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ તો કે ખાનગી દવાખાના, ખાનગી હોસ્પિટલ અને તાલીમી તથા સરકાર માન્ય ખાનગી ડૉક્ટરો દ્વારા નાગરિકોની સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. રોગોના નિદાન કરતી ખાનગી લેબોરેટરી પણ મોટી સંખ્યામાં કાર્યરત છે. વિવિધ રોગોના નિદાન અને ઉપચાર માટે કામ કરતી વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડી રહી છે. આરોગ્ય અને રાજ્ય સરકાર તો કે રાજ્યના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર વિશેષ આયોજનો અને ખર્ચ કરે છે. તે નીચે પ્રમાણેના કાર્યો રાજ્ય સરકાર કરે છે. પહેલું, સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોનું અનાજ વિતરણ. બીજું, ઓરી, અછબડા, પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણ. ત્રીજું, દારૂબંધી અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ. ચોથું, તાત્કાલિક સેવાઓ માટે 108ની યોજના. 5, સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન. 6, જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ. અને 7, કે મલેરિયા, કમળો, પોંડ, અંધત્વ, મધુપ્રેમ, ક્ષય, કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા આરોગ્ય સેવા
નું આયોજન. આરોગ્ય અને સરકાર તો કે રાષ્ટ્રના નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આયોજન અને સંચાલન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરે છે. અહીં તમને આરોગ્ય માટેની યોજના આપેલી છે. રાજ્ય સરકારની યોજનાઓ અને કેન્દ્ર સરકારની યોજનાઓ આપેલી છે. ખિલખિલાટ ડ્રોપ બેંક યોજના તો કે બાળક જન્મે તે દરેક કુટુંબમાં ખુશીનો અવસર છે. તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળકને ઘરે પરત પહોંચે તે કુટુંબ માટે હર્ષોલ્લાસનો પ્રસંગ છે. આથી હવે સરકારી સંસ્થામાં માતા અને નવજાત શિશુને પ્રસૂતિ બાદ સરકારી સંસ્થામાંથી ઘરે મૂકવા જવા ખિલખિલાટ વાહન દ્વારા નવી જ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખિલખિલાટ વાહન નિયત સરકારી દવાખાનાઓ પાસે છે. આરોગ્ય કાર્યરત પ્રસૂત માતાને આ સેવાઓ ઉપલબ્ધ કરાવી શકે છે અને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પ્રસૂતાને માતા અને બાળક આરોગ્ય માટે આરોગ્ય શિક્ષણ તેમજ સલાહ આપવામાં આવે છે. વાહનની અંદર પણ સલામત બાળ ઉછેર અને રસીકરણના સંદેશો વિડીયોના માધ્યમ દ્વારા માતા અને તેની સાથે જતા તેમના કુટુંબીજનોને આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને વિવિધ આરોગ્ય દિવસની ઉજવણી એટલે આપણે કે 30 જાન્યુઆરી વિશ્વ રક્તપિત્ત દિવસનો વિરોધ દિવસ, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ, 24 માર્ચે વિશ્વ ક્ષય નિવારણ દિવસ, 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ, 25 એપ્રિલે વિશ્વ મલેરિયા દિવસ, 31 મે વિશ્વ તમાકુ વિરોધ દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 14 જૂને વિશ્વ રક્તદાન દિવસ, 21 જૂને વિશ્વ યોગ દિન, 11 જુલાઈ વિશ્વ વસ્તી દિન, 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિન, 3 ડિસેમ્બરે વિશ્વ વિકલાંગતા દિવસ અને 10 ડિસેમ્બરે વિશ્વ માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રી અમૃતમ યોજના ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ તથા જે કુટુંબની વાર્ષિક આવક 4 લાખ કે તેથી ઓછી હોય તેવા કુટુંબના મહત્તમ 5 વ્યક્તિના સભ્યોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હૃદય, મગજ, કિડની, કેન્સર, વંશ, નવજાત શિશુના રોગો અને ગંભીર ઇજાઓ માટે નિયત સારવાર પેકેજીસ નક્કી કરેલ છે. કરારબદ્ધ થયેલી હોસ્પિટલોમાંથી લાભાર્થીઓને દાક્તરી સારવાર મળે છે. આયુષ્માન ભારત યોજના 2018 એ કેન્દ્ર સરકારની યોજના છે. આયુષ્માન ભારત યોજના અથવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તે ભારત સરકારની સ્વાસ્થ્ય યોજના છે જે 1 એપ્રિલ 2018માં સંપૂર્ણ ભારત દેશમાં અમલ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા લોકો એટલે કે BPL ધરાવતાને સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરવાનો છે. આ યોજના અંતર્ગત આવનારા પ્રત્યેક પરિવારને 5 લાખ રૂપિયા સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરવામાં આવશે અને 10 કરોડ BPL ધરાવતા પરિવાર લગભગ એટલે કે 50 કરોડ લોકો આ યોજનાનો લાભ મેળવશે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આ યોજનાનો અમલ કરાવે છે અને આયુષ્માન ભારત યોજનામાં 2 મહત્ત્વની બાબત છે કે પહેલું રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અને બીજું કલ્યાણ કેન્દ્ર. સિવિલ હોસ્પિટલ તો કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલની સ્થાપના ઈસવીસન 1841માં થઈ હતી અને આ હોસ્પિટલમાં હૃદય, કિડની, કેન્સર અને અન્ય ગંભીર રોગોની સારવાર માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ છે. તો વિદ્યાર્થીઓ, મજા આવીને પાઠ ભણવાની. આપણે આ પાઠનું સ્વાધ્યાય આગળના વિડીયોમાં જોઈશું.